પોરબંદરની માતૃછાયા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ શાનદાર રીતે ઉજવાયું. પોરબંદરની માતૃછાયા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રસિકબાપા રોટલાવાળા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જશવંતીબેન દ્વારકાદાસ રાયચુરા લાંબાવાળા માતૃછાયા પ્રાથમિક શાળામાં 20મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ખૂબ જ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ માતૃછાયા પ્રાથમિક શાળામાં 20મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેનના હસ્તે થયું ધ્વજવંદન. વસુધૈવ કુટુંબકમની ભાવના થઈ પ્રગટ. ટ્રસ્ટ જીઆઈડીસી ઉદ્યોગનગર એસોસિએશન ધર્મપુરના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના નાના મોટા વિદ્યાર્થીઓને સુંદર મજાનું પરેડનું આયોજન કર્યું હતું, જેમાં સંગીત વાદન જેવા કે કેસીઓ, ડ્રમ, ટીમ્બાલી વાદન વગેરે પણ બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામદેવભાઈ દ્વારા તથા પદુભાઈ રાયચુરા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય પણ આપેલ હતું. ત્યારબાદ ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા વસુધૈવ કુટુંબકમ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો, તેમજ ધોરણ 1ની વિદ્યાર્થીની મારું મહેક દ્વારા ગુજરાતનું ગૌરવ સ્પીચ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોમાં રહેલી ટેલેન્ટ સ્વરૂપે બાળ પ્રતિભા શોધ, કલામહાકુંભ, નવરંગ પ્રતિષ્ઠાન, કલામહોત્સવ વગેરેમાં વિજેતા બનેલા અનેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, શિલ્ડ તેમજ ઇનામોથી બિરદાવવામાં આવ્યા હતા. અને પછી ધોરણ 5ની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આમ ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીઓએ પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં અનિલભાઈ કારિયા, જતીનભાઈ હાથી, આનંદભાઈ દત્તાણી, લખનભાઈ મોઢવાડિયા, મુકેશભાઈ ખક્ખર, જીગ્નેશભાઈ બઠિયા, કમલભાઈ ગોસલિયા, અનિલભાઈ બથિયા, અશોકભાઈ ભાદરેચા, જેઠાભાઈ ઓડેદરા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.